ओम नमो नारायणाय। श्रीमद्भागवत तृतीय स्कंद अध्याय 16 श्री हरिए सनकादिनु करेलु सांत्वन अने तेओनी जय विजय पर कृपा। ब्रह्मोवाच इति तद्गृणतां तेषां मुनिनां योगधर्मिणां प्रतिनंद्य जगादेदं वैकुंठनिलयो विभुः। ब्रह्मा बोल्या, ए प्रमाणे स्तुति करता ते ज्ञान योगी मुनिओना वचनोने अभिनंदन आपी वैकुंठवासी भगवाने तेओने आ प्रमाणे કહ્યું। श्री भगवान बोल्या, आ मारा जय विजय पार्षदोए मारी अवगणना करी तमारो जे मोटो अपराध कर्यो छे अने मारा भक्त एवा तमोए ते बन्नेने जे शिक्षा करी छे ते ज शिक्षाने हे मुनिओ देव समान पूज्य एवा तमारू अपमान थवाथी हूँ मान्य राखूं छूं अने ते माटे आजे हूँ तमने प्रसन्न करूं छूं, तमारी क्षमा चाहूं छूं। केम के ब्राह्मणो ज मारू परम दैवत छे अने हूँ मानु छूं के मारा सेवकोए जे आपनु अपमान कर्યું છે તે મેં પોતે જ કર્યું છે। લોકોમાં પણ એવો વ્યવહાર પ્રવર્તે છે કે સેવક અપરાધ કરે ત્યારે લોકો અમુકના સેવકે અમુકનો અપરાધ કર્યો એમ એના સ્વામીનું નામ પણ તેમની સાથે જ લે છે। તેથી સ્વામીની જે નિંદા થાય છે તે કોઢનો રોગ જેમ ચામડીનો નાશ કરે તેમ સ્વામીની કીર્તિનો નાશ કરે છે। જેના અમૃતતુલ્ય નિર્મળ યશનું શ્રવણ ચાંડાળ સુધીના સમગ્ર જગતને તત્કાળ પવિત્ર કરે છે તે હું માયારૂપ ઉપાધિથી રહિત પરમાત્મા તમારા થકી જ શ્રેષ્ઠ તીર્થરૂપ કીર્તિ પામ્યો છું। તેથી તમારાથી વિરુદ્ધ વર્તનારા મારા બાહુને પણ છેદી નાખું તો બીજાઓની તો શી જ વાત। જે બ્રાહ્મણોની સેવાથી જ જેના ચરણ કમળની રજ પવિત્ર થયેલી છે, જેના સર્વ પાપો રૂપી મેલનો તત્કાળ નાશ થયો છે અને જેને સારો સ્વભાવ પ્રાપ્ત થયો છે એવા મને હું નથી ઈચ્છતો છતાં લક્ષ્મી કદી છોડતી નથી કે જે લક્ષ્મીની લેશ કૃપા દ્રષ્ટિ માટે પણ બ્રહ્માદિ દેવો નિયમો ધારણ કરે છે। આવા તમારો બ્રાહ્મણોનો અપરાધ કરનાર મારો બાહુ હોય તો પણ હું તેને છેદી નાખું તો બીજાની તો વાત જ શી। જે મને જ પોતાના સર્વ કર્મફળ અર્પણ કરી સંતુષ્ટ રહે છે તેવા નિષ્કામ બ્રાહ્મણ કોઈ યજમાનને ઘેર ઘીથી ભરપૂર દૂધપાક વગેરે અન્નનું ભોજન કરે છે ત્યારે તેના મુખ દ્વારા કોળીએ કોળીએ જેવો પ્રસન્નતાપૂર્વક હું જમું છું તેવો પ્રસન્નતાપૂર્વક યજ્ઞમાં યજમાનના ચરુ પુરોડાશ વગેરે હવિષને અગ્નિરૂપ મુખ દ્વારા હું જમતો નથી। મારી યોગ માયાના વિલાસો રૂપી સંપત્તિ અખંડ અને પરાભવ પામે નહીં તેવી છે। મારું ચરણોદક ગંગા શંકર સહિત સર્વ લોકોને તત્કાળ પવિત્ર કરે છે। આવો હું જેઓની પવિત્ર ચરણરજ મારા મુકુટ પર ધારણ કરું છું તે બ્રાહ્મણો કદાચ કોઈનો અપરાધ કરે તો પણ તેઓનો તે અપરાધ કોણ સહન ન કરે। જેઓ મારા શરીર રૂપ ઉત્તમ બ્રાહ્મણોને દૂધ આપનારી ગાયોને તથા નિરાધાર પ્રાણીઓને મારાથી ભિન્ન સ્વરૂપે જોશે તેવા પાપથી નાશ પામેલી દ્રષ્ટિવાળા મનુષ્યોને સર્પ જેવા ક્રોધી યમદેવના ગીધ પક્ષીઓ ક્રોધથી કોંચી ખાશે। પરંતુ જેઓ કઠોર વચનોથી તિરસ્કાર કરતા એવા બ્રાહ્મણોને પણ મારા સમાન માની સંતુષ્ટ હૃદયે પૂજે છે, મંદ હાસ્ય રૂપી અમૃત ભર્યા મુખ વડે સત્પુત્ર જેમ પિતાની સ્તુતિ કરે તેમ પ્રેમથી શોભતી વાણીથી સ્તવે છે અને હું જેમ ભૃગુ ઋષિને અથવા તેમને સંબોધી રહ્યો છું તેમ બ્રાહ્મણોને સંબોધે છે તેઓએ મને વશ કર્યો છે એમ જાણવું। માટે આ મારા પાર્ષદો મારો અભિપ્રાય ન જાણતા હોવાથી તમારા અપરાધથી પ્રાપ્ત થયેલી ગતિ પામી પાછા તુરત મારી સમીપ આવે। બસ આજ તમારી મારા પર કૃપા થાઓ કે જેથી મારા આ બે સેવકોનો મારાથી દૂર નિવાસ થોડા જ સમયમાં સમાપ્ત થાય। બ્રહ્મા બોલ્યા, એ રીતે મંત્રોના પ્રવાહરૂપ અથવા ઋતુકાળને યોગ્ય એવી ભગવાનની તે પ્રિય અને પ્રકાશમાન વાણી સાંભળી તેઓ ક્રોધરૂપ સર્પ વડે ડસાયા હતા છતાં તેઓના મન તે સુમધુર વાણી સાંભળવામાં તૃપ્ત થયા નહીં અને ભગવાનની તે વાણી કે જે શ્રેષ્ઠ અને અલ્પ અક્ષરોવાળી છતાં વિશાળ અર્થવાળી હોય
સમજવી પણ અશક્ય હતી. અગાધ અભિપ્રાયવાળી અને અર્થથી ગંભીર હતી. તેને કાન દઈ સાંભળ્યા છતાં, બરાબર વિચાર કર્યા છતાં તે મુનિઓ એ વાણી કહી ભગવાન શું કરવા ઈચ્છે છે તે જાણી શક્યા નહીં. અર્થાત આમ કહી ભગવાન શું અમને અભિનંદન આપે છે કે અમારી નિંદા કરે છે કે અમે કરેલા દંડને ઓછો કરવા માંગે છે, એ કંઈ સમજી શક્યા નહીં. પછી અંતે ભગવાન તો અમને અભિનંદન જ આપે છે એમ જાણી અત્યંત આનંદિત થયા. તેમના અંગે અંગ પુલકિત બની ગયા. પછી યોગ માયાના પ્રભાવથી પોતાના પરમ ઐશ્વર્યને પ્રકટ કરનારા ભગવાનને બે હાથ જોડી તેઓ કહેવા લાગ્યા. સનકાદી ઋષિઓ બોલ્યા, હે ભગવાન, આપ સર્વના પરમેશ્વર છો, છતાં મેં અપરાધ કર્યો છે, તમે મારા પર કૃપા કરો ઇત્યાદિ જે કહો છો. તેથી હે દેવ, આપ શું કહેવા ઈચ્છો છો તે અમે સમજી શકતા નથી. હે પ્રભો, બ્રાહ્મણોના રક્ષક આપનું બ્રાહ્મણો જ પરમ દૈવત છે એમ આપે કહ્યું તે તો લોકોને શિખામણ માટે જ છે, પણ ખરી રીતે દેવોના દેવ એવા બ્રાહ્મણોના પણ આપ ભગવાન જ આત્મા અને ઈષ્ટદેવ છો. આપથી જ સનાતન ધર્મની ઉત્પત્તિ અને આપના જ અવતારો વડે તે ધર્મની રક્ષા થાય છે. વળી આપ જ ધર્મના ગુપ્ત અને નિર્વિકાર ફળરૂપ મનાયેલા છો. આપની કૃપાથી જ વિરક્ત યોગીઓ અનાયસે જન્મ મરણથી રહિત થાય છે. આવા આપ ઉપર બીજાઓ કૃપા કરે એ કદી હોઈ શકે? બીજા અર્થની ઈચ્છાવાળાઓ જેની ચરણરજ પોતાના મસ્તકો પર ધારણ કરે છે તે લક્ષ્મી દેવી નિરંતર આપની સેવામાં લાગેલા રહે છે. એમ લાગે છે કે જે ભાગ્યશાળી ભક્તો આપના ચરણો પર તુલસીની નવી નવી માળાઓ અર્પણ કરે છે, તેના પર ગુંજરાવ કરતા ભમરાઓની પેઠે તે લક્ષ્મી પણ આપના પાદ પદ્મને જ પોતાનું નિવાસ સ્થાન બનાવવા ચાહે છે. એમ લક્ષ્મી દેવી શુદ્ધ ચરિત્રોથી આપને સેવે છે, છતાં આપ તેનો અત્યંત આદર કરતા નથી, કેમ કે આપ તો આપના પરમ ભક્તો પર જ વિશેષ પ્રેમવાળા છો. આવા પરમ સૌભાગ્યના ભંડાર અને સેવવા યોગ્ય ગુણોના આશ્રયરૂપ આપને બ્રાહ્મણોને ચાલવાના માર્ગની રજ અને શ્રીવત્સનું શું પવિત્ર કરી શકે છે? નહીં જ. છતાં શા માટે આપે તે બંનેને ભૂષણ તરીકે સ્વીકાર્યા છે? હે ત્રણેય યુગમાં પ્રકટ થનાર ભગવાન, હે 6 પ્રકારના ઐશ્વર્યના સ્વામિન. 6 પ્રકારના ઐશ્વર્ય એનો અલગ શ્લોક છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશસઃ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્ય યોશ્ચૈવ ક્ષણામ ભગ ઇતિ રણા. એનું શબ્દાર્થ: સમગ્ર ઐશ્વર્ય, ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્ય એ 6 નામના પરમ ઐશ્વર્ય છે. આ 6 ઐશ્વર્યથી યુક્ત ભગવાન. ફરી વખત, હે 6 પ્રકારના ઐશ્વર્યના સ્વામીન પરમેશ્વર, ધર્મ સ્વરૂપ આપ ભગવાનના તપ, પવિત્રતા અને દયા એ ત્રણે અસાધારણ ચરણો વડે બ્રાહ્મણો તથા દેવોના કારણે સ્થાવર જંગમ આ સર્વ જગતની રક્ષા થાય છે. તો વર આપનારી આપની સત્વગુણી મૂર્તિ વડે આપ તે 3 ચરણોનો નાશ કરનારા અમારા રજોગુણ તથા તમોગુણને દૂર કરો. હે દેવ, આપના વડે રક્ષણ કરવા યોગ્ય ઉત્તમ બ્રાહ્મણ કુળની પ્રિય વાક્ય સહિત સન્માન વડે જો આપ રક્ષા નહીં કરો તો તે જ સમયે આપનો વેદ માર્ગ નાશ પામશે. કેમ કે લોકો તો સર્વશ્રેષ્ઠ એવા આપના જ આચરણને પ્રમાણરૂપ લેશે. એ રીતે વેદ માર્ગનો નાશ થાય તે આપને ઇષ્ટ જ નથી. તેથી જ આપ સત્વગુણના ભંડાર હોય લોકનું કલ્યાણ કરવા ઈચ્છો છો અને રાજા વગેરે રૂપ પોતાની શક્તિઓથી ધર્મના શત્રુઓનો નાશ કર્યો છે. ફરી વખત, અને રાજા વગેરે રૂપે પોતાની શક્તિઓથી ધર્મના શત્રુઓનો નાશ કર્યો છે. જો કે આપ સત્વાદી 3 ગુણોના નિયંતા અને અંતે સમગ્ર જગતના સ્વામી છો, છતાં આ રીતે અમને બ્રાહ્મણોને આપ નમી પડ્યા. તેથી આપના તેજની કંઈ હાનિ થઈ નથી, કેમ કે એ તો આપનો વિનોદ છે. હે અધીશ્વર, આ જય વિજયને આપ જે દંડ અથવા પુરસ્કાર રૂપે તેમની વૃત્તિ વધારી દેશો તે અમે નિષ્કપટપણાથી માન્ય કરીએ છીએ. વળી અમને પણ જે યોગ્ય શિક્ષા કરવી હોય તે આપ કરો, કેમ કે
અમે આ નિરપરાધી પાર્ષદોને શાપ આપ્યા છે? શ્રી ભગવાન બોલ્યા, આ બંને અસુરની યોનિને પામી ત્યાં ક્રોધાવશને લીધે વૃદ્ધિ પામેલી એકાગ્રતાથી દ્રઢ યોગાભ્યાસવાળા થઈ ફરી તરત જ મારી પાસે આવશે. હે બ્રાહ્મણો, તમારો એ શાપ મેં પોતે જ નિર્વાણ કર્યો હતો એમ તમે જાણો. બ્રહ્મા બોલ્યા. પછી તે સનકાદી મુનિઓએ નેત્રને આનંદ આપનારા અને સ્વયં પ્રકાશ ભગવાન વિષ્ણુ અને તેમનું સ્થાન વૈકુંઠ એ બંનેના દર્શન કરી ભગવાનને પ્રદક્ષિણા કરી પ્રણામ કર્યા. પછી ત્યાંથી જવા માટે તેમની આજ્ઞા લઈ અત્યંત હર્ષ પામેલા તેઓ વિષ્ણુ ભગવાનની સંપત્તિની પ્રશંસા કરતા ત્યાંથી ગયા. પછી ભગવાને પોતાના અનુચર તે જય વિજય વૃત્તિએ કહ્યું, જાઓ તમે ડરોમાં, તમારું કલ્યાણ થાઓ. હું જો કે સર્વ કંઈ કરવા સમર્થ છું તો પણ બ્રહ્મતેજનો નાશ કરવા ઈચ્છતો નથી, કેમ કે મને પણ એ પ્રમાણે જ ઇષ્ટ છે. પૂર્વે હું યોગ નિંદ્રા પામ્યો હતો ત્યારે દ્વારમાં પ્રવેશ કરતી લક્ષ્મીને તમે અટકાવી હતી. તેથી તેણે જ ક્રોધાયમાન થઈ પ્રથમથી આ શાપ બ્રાહ્મણો દ્વારા દર્શાવ્યો હતો. તમે મારા પર ક્રોધ વેશ વડે વેરભાવે મને ભજી બ્રાહ્મણોના અપમાનરૂપ આ પાપને છોડી અલ્પકાળમાં ફરી મારી પાસે આવશો. એમ બંને દ્વારપાળોને આજ્ઞા કરી ભગવાન વિમાનોની પંક્તિઓથી શોભતા અને સર્વાતિશય શોભાથી યુક્ત પોતાના સ્થાનમાં પધાર્યા. પછી દેવોમાં શ્રેષ્ઠ તે જય અને વિજય દુસ્તર એ બ્રહ્મશાપને લીધે એ શ્રી હરિના લોકમાં જ નિસ્તેજ બની ગયા અને તેમનો બધો ગર્વ ઓગળી ગયો. હે પુત્રો, તેઓ જ્યારે વૈકુંઠ લોકમાંથી પડ્યા ત્યારે શ્રેષ્ઠ વિમાનોમાં મોટો હાહાકાર થયો. શ્રી હરિના તે બંને શ્રેષ્ઠ પાર્ષદો હમણાં દીતિના ઉદરમાં આવે છે, જે કશ્યપ ઋષિએ સ્થાપેલા ઉગ્ર તેજ રૂપ છે. હમણાં તે બંને અસુરોના તેજથી તમારા તેજનો તિરસ્કાર થયો છે, કેમ કે હમણાં ભગવાન જ એમ કરવા ઈચ્છે છે, જે ભગવાન જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયના કારણ હોય, સર્વના આદ્ય છે, જેમની યોગ માયાને યોગેશ્વરો પણ દુઃખથી ઓળંગી શકે છે, અને ત્રણેય ગુણોના જે અધીશ્વર છે તે ભગવાન આપણું કલ્યાણ કરશે. આમાં આપણા વિચારથી કેટલો અર્થ સરવાનો છે. વિશ્વસ્ય યહ સ્થિતિ લયોદ્ભવઃ તે ભવહેતુરાદ્યો યોગેશ્વરૈરપી દુરત્યય યોગમાયઃ ક્ષેમં વિધાસ્યસ્તિ સનો ભગવાસ્ત્રયધિષ સત્રાસ્મદીય વિમૃષેન ક્રિયાનિહાર્થઃ. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 16મો સમાપ્ત. 17મો આવશે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો જન્મ અને દિગ્વિજયમાં હિરણ્યાક્ષનો અદ્ભુત પ્રભાવ.